સુરતમાં હોળીના તહેવારને લઈને ઉત્તર ભારત જવા માટે મુસાફરોની સંખ્યામાં અચાનક ભારે ઉછાળો આવ્યો છે। તહેવારના માહોલ વચ્ચે પરિવાર સાથે ખુશીઓ વહેંચવા માટે લોકો પોતાના વતન તરફ રવાના થઈ રહ્યા છે, જેના કારણે રેલવે સ્ટેશનો પર સવારથી જ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। ઉધના રેલવે સ્ટેશન પર વહેલી સવારથી જ મુસાફરોની મોટી ભીડ ઉમટી પડી હતી। ત્યાંથી સુરત રેલવે સ્ટેશન વચ્ચે ચાલતી લોકલ ટ્રેનો અને અન્ય ફેરોમાં પણ મુસાફરોની અભૂતપૂર્વ ભીડ જોવા મળી હતી। પરિવાર સાથે હોળી જેવા પવિત્ર અને રંગીન પર્વને ઉજવવા માટે લોકો ઉત્સાહિત દેખાતા હતા અને તેમના ચહેરા પર વતન જવાની તથા પરિવારજનોને મળવાની ખુશી સ્પષ્ટ રીતે ઝળકી રહી હતી। મુસાફરોના વધતા ઘસારાને ધ્યાનમાં રાખીને સુરત રેલવે પ્રશાસન દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે। સુરક્ષાની વ્યવસ્થા જાળવવા માટે પ્લેટફોર્મ, ટ્રેનો અને સ્ટેશનના પ્રવેશ દ્વારો પર વધારાનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે। ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરોને કોઈ અગવડતા ન પડે તે માટે રેલવે વહીવટીતંત્ર દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। હોળીના તહેવારનો આનંદ અને ઉત્સાહ સુરતના રેલવે સ્ટેશનો પર પણ જોવા મળી રહ્યો છે।